કેમ છો બાળકો? બધા મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 2 વિષય ગણિત એકમ 1 દરિયા કિનારે એક દિવસ એના વિશે શીખીશું. હવે 5ના જૂથ, 4ના જૂથ, આવી રીતે અલગ અલગ વસ્તુઓના જૂથ પ્રમાણે ગણતરી કરવાની છે. તો ચાલો આપણે એ ચિત્રને જોઈશું અને ચિત્રની અંદર જે વસ્તુઓ, બાળકો, ફુગ્ગાઓ આપેલું છે તેને ગણતરી કરતાં શીખીશું અને ગણીને નીચે ખાનાની અંદર તેનો સાચો જવાબ લખીશું. તો ચાલો શીખીએ જૂથ પ્રમાણે. ચાલો બાળકો, આજે ધોરણ 2 ગણિતમાં એકમ 1 દરિયા કિનારે એક દિવસ એના વિશે આપણે શીખીશું. તો એની અંદર એક ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર તમે જુઓ કઈ કઈ વસ્તુઓ આપેલી છે. કેળા છે, નાળિયેર છે, નારંગી છે, માળાઓ છે, બાળકો છે, ફુગ્ગાવાળા ભાઈ છે અને દરિયા કિનારાનું એક ચિત્ર આપણને જોવા મળે છે. બરાબર ને? હવે નીચે ખાલી જગ્યાઓ આપેલી છે, એ આપણે ખાલી જગ્યાઓને વાંચવાની છે અને ખાલી જગ્યાઓની અંદર જવાબ લખવાનું છે. હવે નીચે લખેલું છે, ઉપરનું ચિત્ર જુઓ, નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો. તો નાળિયેર, બાળક, નાવડી, નારંગી વગેરે ગણીને આપણે એની અંદર લખવાનું છે. તો ચલો સૌથી પહેલાં આપણે નાળિયેર ગણીશું. હવે નાળિયેર ચિત્રની અંદર ગણો જો કેટલા દેખાય છે. તો જુઓ 5-5ના જૂથની અંદર નાળિયેર આપેલા છે. બરાબર ને? 5, બીજા 5 એટલે કે 10, બીજા 5 એટલે 15, 20, 25. તો 5-5ની જૂથની અંદર નાળિયેર આપેલા છે. તો 25 ને નીચે 2 નાળિયેર નીચે પડેલા છે. તો 1 અને 2 એટલે કે 25 ને 2 27 નાળિયેર. તો કુલ કેટલા નાળિયેર થયા? 27 નાળિયેર. તો ખાલી જગ્યાની અંદર નાળિયેરની સંખ્યા આપણે લખીશું. તો કેટલા નાળિયેર? 27. સરસ. ચલો હવે બાળકોની સંખ્યા ગણીશું. હવે ચિત્રની અંદર જુઓ તો કેટલા બાળકો દેખાય છે? ગણો જો. હા, સરસ. ગણતા બધાને આવડે છે. ચલો 1, 2, 3, 4, 5 અને 6. વેરી ગુડ. 6 બાળકો. તો ચાલો ખાલી જગ્યાની અંદર જવાબ લખીશું. કેટલા બાળકો થયા? 6 બાળકો. હવે નાવડી ગણો. હવે નાવડી તમે જુઓ, નાવડીની સંખ્યા 4-4ના જૂથમાં આપેલી છે. તો 4-4ના જૂથમાં આપેલી છે. તો 4-4ના જૂથમાં આપણે નાવડી ગણીએ તો 4, 4 દુ 8, 4 તારી 12. તો કેટલી નાવડી છે? 12 નાવડી. સરસ. હવે નારંગી, નારંગીની સંખ્યા ગણીએ તો 2 ડીશની અંદર નારંગી મૂકેલી છે. હવે એક ડીશની અંદર કેટલી નારંગી છે? તો ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. સરસ. તો એક ડીશની અંદર 10 નારંગી છે. તો બંનેમાં થઈને કેટલી નારંગી થાય? તો 10 અને 10 20 નારંગી. તો કેટલી નારંગી લખવાની આપણે? 20 નારંગી. વેરી ગુડ. સરસ. ચલો હવે ચાલો કરીએ. આગળ જોઈએ. ચાલો કરીએ એમાં લખીશું, ચિત્રમાં દર્શાવેલી દુકાનો તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો. હવે ચિત્રની અંદર દુકાનોની અંદર જે વસ્તુઓ પડી છે તે આપણે ગણવાની છે અને લખવાની છે. તો જુઓ, દરેક માળામાં 10 છીપલા છે. છીપલાની ખાલી જગ્યા માળા છે. હવે માળાની અંદર 10 છીપલા છે. જે માળાઓ જે બેન લઈને બેઠા છે એ માળાઓની અંદર 10 છીપલાની એક માળા છે. એવી માળાઓ કેટલી છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. વેરી ગુડ. કેટલી માળાઓ છે? 10. તો ખાલી જગ્યાની અંદર આપણે લખીશું કે છીપલાની માળા 10 છે. સરસ. હવે બીજી ખાલી જગ્યા, ફુગ્ગા. તો ફુગ્ગાના ખાલી જગ્યા જૂથ છે. તો ફુગ્ગાના જૂથ કેટલા છે?
દરેક જૂથમાં ખાલી જગ્યા ફુગ્ગા છે અને ખાલી જગ્યા છૂટક ફુગ્ગા છે. તો આપણે ચિત્રની અંદર ફુગ્ગાઓ ગણવાના છે, ફુગ્ગાના જૂથ ગણવાના છે. તો સૌથી પહેલા જૂથ ગણીએ. હવે ફુગ્ગા 4-4ના જૂથની અંદર આપેલા છે. તો 4-4ના કેટલા જૂથ છે પહેલા જૂથ ગણીશું. તો ચલો 1, 2, 3, 4, 5 અને 6. સરસ. તો ફુગ્ગાના જૂથ છે 6. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ફુગ્ગાના કુલ 6 જૂથ છે. હવે દરેક જૂથમાં ખાલી જગ્યા ફુગ્ગા છે. હવે એક જૂથની અંદર કેટલા ફુગ્ગા છે જુઓ. તો જૂથ 6 છે પરંતુ એક જૂથની અંદર કેટલા ફુગ્ગા છે? તો 1, 2, 3 અને 4. સરસ. તો ફુગ્ગાના જૂથની અંદર 4 ફુગ્ગા છે. તો ખાલી જગ્યાની અંદર આપણે લખીશું 4 ફુગ્ગા છે. અને છૂટક ફુગ્ગા કેટલા છે? હવે છૂટક ફુગ્ગા જે જૂથ સિવાયના ફુગ્ગા છે તે કેટલા છે? તો એક બાળકની પાસે 2 ફુગ્ગા છે. જો મેં જુઓ તો 4-4ના જૂથ છે પરંતુ અહીંયા બાળકની પાસે 2 જ ફુગ્ગા છે. તો એ છૂટક ફુગ્ગા છે. તો નીચે આપણે ખાલી જગ્યાની અંદર લખીશું કે 2. સરસ, વેરી ગુડ. હવે ત્રીજી ખાલી જગ્યા, કેળાની ખાલી જગ્યા લૂમ છે. દરેક લૂમમાં ખાલી જગ્યા કેળા છે અને ખાલી જગ્યા છૂટક કેળા છે. હવે કેળાની લૂમ ગણવાની છે, લૂમમાં કેટલા કેળા છે એ ગણવાના છે અને છૂટક કેળા કેટલા છે એ પણ આપણે ગણવાના છે. તો કેળાની લૂમ સૌથી પહેલા આપણે ગણીએ. તો જુઓ કેટલા કેળા નીચે લારીની અંદર નીચે પડ્યા છે અને કેટલા કેળા ઉપર લટકાવેલા છે, બરાબર ને? તો લૂમની અંદર લૂમ કેટલી છે? લૂમ એટલે જૂથ. તો કેળાનું જૂથ જેને આપણે 1 ડઝન પણ કહીએ છીએ. 1 ડઝનની અંદર 12 નંગ કેળા હોય છે. તો અહીંયા કેળા જે લૂમની અંદર આપેલા છે તો એની અંદર કેટલા નંગ છે? તો તમે જુઓ. હવે લૂમ કેટલી છે એ ગણીએ. તો સૌથી પહેલા 1, 2, 3, 4, 5 અને 6. તો કેળાની કુલ 6 લૂમ આપેલી છે. તો હવે ખાલી જગ્યાની અંદર આપણે લૂમની સંખ્યા લખીશું તો 6. દરેક લૂમમાં ખાલી જગ્યા કેળા છે. હવે દરેક લૂમ, એક લૂમની અંદર કુલ કેળાની સંખ્યા કેટલી છે? તો જેમ મેં કીધું કે 12 કેળા, 1 ડઝનની અંદર 12 નંગ કેળા આવે છે. અહીંયા આપણે કિલોના ભાવમાં પણ કેળા વેચાય છે અને ડઝનના ભાવે નંગમાં પણ આવે કેળા વેચાય છે. તો અહીંયા લૂમ એટલે 1 ડઝન. તો 1 ડઝનની અંદર 12 કેળા આવે. તો કેળાની સંખ્યા પણ અહીંયા 12 આપેલી છે, 7 અને 5. તો 12 કેળા એક લૂમની અંદર આપેલા છે. તો ચાલો લખીએ. લૂમમાં કુલ 12 કેળા છે અને ખાલી જગ્યા છૂટક કેળા છે. હવે છૂટક કેળા કેટલા છે? તો ચિત્રની અંદર જુઓ તો આપણને દેખાય છે કે કુલ 1, 2, 3 કુલ 3 કેળા છૂટા કેળા આપેલા છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર હવે છૂટક કેળાની સંખ્યા આપણે લખીશું. તો કુલ છૂટક કેળા 3 આપેલા છે. સરસ. હવે ખ, સુરભીએ કેટલાક દરિયાઈ શંખ એકઠા કર્યા છે. તે તેની માતાને પોચી એટલે કે બ્રેસલેટ, હાથે પહેરવાનું જે બ્રેસલેટ આવે તે, અને માળા બનાવવામાં મદદ કરવા માગે છે. હવે સુરભી છે તેની માતાને બ્રેસલેટ બનાવવામાં મદદ કરવા માગે છે. હવે સુરભીએ કેટલાક બ્રેસલેટ બનાવ્યા છે. હવે એ બ્રેસલેટ સુરભીએ બનાવ્યા છે એ કેટલા બ્રેસલેટ છે? તો આપણે બ્રેસલેટ પહેલા ગણી લઈશું કે સુરભીએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા પોચી બનાવી. દરેક પાંચીમાં ખાલી જગ્યા દરિયાઈ શંખ છે. હવે સુરભીએ જે બ્રેસલેટ બનાવ્યા છે તેની સંખ્યા સૌથી પહેલા આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો સુરભીએ કેટલી પોચી બનાવી છે? 10 પોચી. તો ખાલી જગ્યાની અંદર લખીશું 10 પોચી. દરેક પોચીમાં ખાલી જગ્યા દરિયાઈ શંખ છે. હવે સુરભીએ જે પોચી બનાવી છે તેની એક પોચીમાં કેટલાય દરિયાઈ શંખ આપેલા છે? તો ચલો દરિયાઈ શંખ ગણીશું. 1, 2, 3, 4 અને
5. તો એક પોચીમાં 5 દરિયાઈ શંખ આપેલા છે. તો બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું પોચીમાં 5 દરિયાઈ શંખ છે. 5 આપેલા છે. સરસ. દરેક પોચીમાં 5 દરિયાઈ શંખ છે. દરેક પોચી એટલે એક પાંચીની અંદર કેટલા શંખ છે? તો 5. હવે નીચે ગ સુરભીની માતાએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા માળા બનાવી. દરેક માળામાં ખાલી જગ્યા દરિયાઈ શંખ છે. હવે સુરભીની માતા જે છે એમને પણ એક માળા બનાવી છે. તેમને કેટલી માળાઓ બનાવી છે ગણોજો. તો ચલો 1 2 3 4 અને 5. તો સુરભીની માતાએ કુલ 5 માળા બનાવી છે. દરેક માળામાં ખાલી જગ્યાએ દરિયાઈ શંખ છે. તો દરેક માળાની અંદર હવે જેમ સુરભીએ 5 શંખલાની માળા બનાવી હતી તેવી જ રીતે તેની માતાએ કેટલા શંખલાની માળા બનાવી છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. સરસ. કેટલા શંખ છે? તો 10. તો એક માળાની અંદર 10 દરિયાઈ શંખ આપેલા છે. વેરી ગુડ. સરસ. બધા લખતા રહેજો. ચલો આગળ ચાલો વિચારીએ. 10ના જૂથમાં મળતી વસ્તુઓની યાદી બનાવો. હવે 10ના જૂથમાં આપણે કઈ કઈ વસ્તુઓ દુકાનેથી લાવીએ છીએ? દાખલા તરીકે જૂથી એટલે કે 10નું જૂથ એટલે કે પેકેટ. તો પેકેટની અંદર કઈ કઈ એવી વસ્તુઓ જે આપણે ઉપયોગ કરીએ છીએ? તો વિચારો જો કઈ કઈ વસ્તુઓ આપણે 10ના જૂથમાં લાવીએ છીએ? સરસ. તો પહેલા તો પેન્સિલ. પેન્સિલના પેકેટમાં 10 પેન્સિલ આવે છે. સરસ. હવે બીજું તો રબર. રબરનું પેકેટમાં પણ 10 રબર આવે છે. સરસ. હવે બીજું આગળ પેન. સરસ. જે આપણે ભણવાની અને લખવાની વસ્તુઓ છે તે પેન બોલ પેન આપણે 10ના પેકેટની અંદર મળે છે. એટલે કે એક જૂથમાં 10 મળે. સ્વાદિષ્ટ ચીકુ. હવે આગળનો મુદ્દો જોઈશું. સ્વાદિષ્ટ ચીકુ. હવે લખેલું છે મનોજ તેના પિતાને ખોખામાં ગોઠવેલ ચીકુ વેચવામાં મદદ કરે છે. હવે મનોજ નામનો છોકરો છે તેના પિતા ચીકુનો વ્યવસાય કરે છે. ચીકુનો ધંધો કરે છે. તો મનોજ એમના પિતાને મદદ કરે છે ચીકુ વેચવામાં. તો હવે કઈ રીતે વેચાણ કરે છે તે આપણે જોઈશું. આ પ્રકરણની અંદર જૂથથી ગણતરી કરવાનું ખાસ શીખવવામાં આવ્યું છે. તો ચલો ચીકુ કઈ રીતે ગણતરી કરવાની? તો સરળતાથી આપણે ગણતરી કરી શકીએ. તો જૂથ દ્વારા સરળતાથી ગણતરી કરી શકાય છે. તો એક ખોખામાં ખાલી જગ્યા ચીકુ છે. હવે તમે એક ખોખાની અંદર જે ચીકુ આપેલા છે તે ગણવાના. ચલો એક ખોખાની અંદર કેટલા ચીકુ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. વેરી ગુડ. તો એક ખોખાની અંદર કેટલા ચીકુ છે? 10. ચાલો ખાલી જગ્યાની અંદર લખીએ 10. હવે કુલ કેટલા ચીકુ થયા? તો ચાલો 10 10ની ગણતરી કરીએ. તો 10ના કેટલા પેકેટ છે? તો 1 2 3 4 5 6 7 અને 8. વેરી ગુડ. કેટલા પેકેટ છે? 8. તો કુલ કેટલા ચીકુ થયા? તો 10 10 10 8 વખત કરીએ તો કેટલા ચીકુ થાય? 80 ચીકુ. સરસ. હવે 10ની ગણતરી કરતા હતા આપણે બધાને આવડે જ છે. બરાબર ને? હવે આગળ જોઈએ. હવે તમે પણ બધા ચીકુને ખોખામાં મૂકીને ચીકુ વેચવામાં મનોજને મદદ કરો. તો ચલો હવે મનોજ બધા ચીકુ વેચે છે તો કઈ રીતે તેની ગણતરી કરે છે? તો 25 ચીકુની ગણતરી કઈ રીતે કરી છે તે જોઈએ. તો 25 ચીકુ એટલે કે ચીકુના બોક્સ 10 10ના 2 બોક્સ અને 5 છૂટા ચીકુ. બરાબર? એટલે કે 10 10ના એટલે 20 અને 5 ખુલ્લા એટલે 10ના ચીકુના 2 ખોખા અને
5 ચીકુ છૂટા, એટલે કે 10 10 ના 2 બોક્સ એટલે 20, 20 ને 5 છૂટા એટલે 20 ને 5 25 ચીકુ થઈ ગયા. હવે 43 ચીકુ કઈ રીતે વેચશે? તો 43 ચીકુમાં 10 10 ના કેટલા પેકેટ બને? તો 40, એ 10, 20, 30 અને 40. 40 ચીકુ અને 3 ચીકુ છૂટા, તો 10 10 ના 4 ખોખા અને ખુલ્લા ચીકુ કેટલા? 3. સરસ. તો 40 ને 3 43. હવે 35 ચીકુની ગણતરી કઈ રીતે કરે છે? તો 35 એટલે 30 અને 5, તો 10, 20, 30 એટલે કે 3 ખોખા અને 5 છૂટા, તો ચીકુના 3 ખોખા અને 5 છૂટા ચીકુ વેચશે. હવે 58 ચીકુની ગણતરી કઈ રીતે કરે છે? તો જુઓ 58 એટલે કે 50 અને 8. 50માં 5 બોક્સ આવે, 1, 2, 3, 4 અને 5. 5 બોક્સ એટલે કે 50, 50 ને 8 ખુલ્લા એટલે કે 50 ને 8 58. તો 10 ના 5 ખોખા અને 8 ચીકુ છૂટા એટલે કે 50 ને 8 58 સંખ્યા બની ગઈ. તો આ રીતે મનોજ તેના પિતાને ચીકુ વેચવામાં સરળતાથી મદદ કરી શકે છે. હવે આગળનું જોઈશું. ચાલો જોડીએ. હવે આવી જ રીતે આપણે સંખ્યા ગણતા શીખી જઈએ. તો જોડકા જોડવાના છે. હવે જેમ જૂથની અંદર સંખ્યા આપણે શીખ્યા એવી જ રીતે અહીંયા સંખ્યા ગણીને તેની સામે જવાબ આપેલા છે, તો એને જોડકાની રીતે જોડીશું. તો ચલો 80 ચીકુ આપેલા છે, તો 80 ચીકુ કેટલા બોક્સની અંદર 80 ચીકુ થાય? એક બોક્સની અંદર 10 ચીકુ, તો એવા કેટલા બોક્સ થાય? હા સરસ, 8 બોક્સ. તો 8 બોક્સ કયો આપેલા છે? જુઓ 1, ચાલો ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. સરસ. તો 8 બોક્સની અંદર 80 ચીકુ થઈ જાય, તો જોડી કાઢીએ. સરસ. હવે 72 ચીકુ, તો 72 ચીકુની અંદર 10 10 ના કેટલા પેકેટ બનશે? કેટલા ખોખા બનશે? તો 7 ખોખા બનશે અને 2 ચીકુ ખુલ્લા રહેશે. તો 7 ખોખા અને 2 ચીકુ ક્યાં છે? જુઓ તો ચિત્રની અંદર ગણો તો 7 ખોખા કયા ચિત્રની અંદર છે? ક્યાં છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. સરસ. સૌથી નીચે અને 2 ખુલ્લા એટલે 7 ને 2 70 ને 2 72 ચીકુ. હવે 56 ચીકુ, તો 56 એટલે કે 5 બોક્સ હશે અને 6 ચીકુ ખુલ્લા છે. હવે તમે ચિત્રની અંદર જોઈ શકો છો કઈ જગ્યાએ 5 બોક્સ આપેલા છે અને 6 ચીકુ ખુલ્લા હોય. સરસ. સૌથી ઉપરના ચીકુ, બરાબર ને? તો ચલો જોડી કાઢીએ. 1, 2, 3, 4, 5. 5 બોક્સ અને 6 ખુલ્લા, તો એને સંખ્યા બનશે 56. તો ચાલો જોડો 56 સાથે. હવે 28 ચીકુ, તો 28માં કેટલા બોક્સ બનશે? 2 બોક્સ અને 8 ચીકુ ખુલ્લા, તો હવે વધ્યું એક જ, તો એની સાથે આપણે જોડી દઈશું. તો 20 ને 8 28. સરસ. હવે બધાએ જોડકા જોડી દીધા. વેરી ગુડ. સરસ. ખૂબ સરસ ભણ્યા આજે. ચલો હવે આગળના વિડીયોમાં આજે આટલું જ. હવે બાકીનું આગળના વિડીયોમાં જોઈશું. હવે તમને મજા પડી હોય આ વિડીયોની અંદર, કંઈક નવું શીખવા મળ્યું હોય, અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આવજો.